જીવનમાં તકલીફો એમને જ આવતી હોય છે કે જેઓ જવાબદારી ઉઠાવવાનું જાણે છે, પણ હા, જેઓ જવાબદારી ઉઠાવે છે એ કાં તો જીતે છે અથવા જીવનમાં કંઈક નવું શીખે છે। જી હા દોસ્તો, આ વાત મુજબ જ જેઓ અન્યોના દુઃખ દર્દને ઓળખી તેમને શક્ય તેવી તમામ મદદ પહોંચાડવા માટેની જવાબદારી ઉઠાવે છે અને કાર્ય કરે છે, તેવા સેવાભાવી લોકોની વાતો, પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા। નમસ્કાર, હું છું નિકેતા શુક્લા, આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત। સહકાર સાથે વિકાસ એ ભારતની ઓળખ રહી છે અને એના ઘણા બધા ઉદાહરણ પણ આપણે જોયા છે, પછી એ અમૂલ હોય કે ઇફકો। અને આ જ તર્જ પર નવી અને સૌને ઉપયોગી એવી સહકારી સંચાલિત સર્વિસ કાર્યરત બની રહી છે અને એ છે ભારત ટેક્સી, કે જ્યાં સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ જોડાય છે અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે। ભારત ટેક્સીમાં 500 રૂપિયાથી વ્યક્તિ ભાગીદાર બની કરોડોના સપના સુધી પહોંચી શકે છે। ત્યારે ચાલો જાણીએ ભારત ટેક્સી વિશે એ બધું જ જે તમે જાણવા માંગો છો। તો મિત્રો, આજે આપણે કરીએ ભારત ટેક્સીની સવારી। दूसरी कैब यूज़ की है, काफ़ी टाइम यूज़ किया है ट्रैवलिंग के लिए, लेकिन कंपैरिजन तो पहले तो ड्राइवर का नेचर जो कि बहुत फ्रेंडली था, वेलकमिंग था। दूसरी चीज़ वॉज कि वेटिंग टाइम ज़्यादा नहीं था, जल्दी जल्दी कैब जितना जल्दी बुक किया उतना जल्दी ही कैब आ गया था। तो और उन्होंने सही टाइम पे पहुंचा भी दिया मुझे जहाँ जाना था वहाँ पे। बजट वाइज फ्रेंडली है, जो जितना मैं दूसरी एप्लीकेशन यूज़ करती हूँ उसके कंपैरेटिवली ये एप्लीकेशन बजट फ्रेंडली है। જ્યારથી હું ભારત એપ્લિકેશનમાં જોઈન થયો છું, સવારે ઉઠી અને મારે બહુ રાહ જોઈ નથી પડતી, ફટાફટ કસ્ટમર બુક કરી દે છે અને પ્લસ કે કસ્ટમરને જ્યારે હું રિવ્યૂ પૂછું છું તો કસ્ટમરનો રિસ્પોન્સ પણ ઘણો મને સારો મળે છે, તો હું બંને તરફથી ખુશ છું। કસ્ટમર બી સારા છે અને ભારત એપ્લિકેશન બી મારા માટે સરસ છે અને જે પહેલાં હું એગ્રીગેટર કંપનીઓમાં કામ કરતો તેની કમ્પેરમાં જોવા જાઉં તો ભારત ટેક્સી મારા માટે ફ્યુચર માટે ઘણા લાભદાયી છે। જી હા, જ્યાં રાઈડ ફાસ્ટ છે, ભાડું પારદર્શક છે અને ડ્રાઈવર પોતે જ જેનો માલિક છે તેવી આ સવારી એટલે ભારત ટેક્સી, જેનું ઉદ્ઘાટન થોડા સમય પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું। તો શું છે આ ભારત ટેક્સીની વિશેષતાઓ, ચાલો આજે રૂબરૂ જોઈએ અને જાણીએ। આ પ્લેટફોર્મ દ્વારા જે સંતોષ છે, જે અગાઉ ઓનલાઈન કંપનીઓ દ્વારા જે અમારા સાથી મિત્રો પર જે કમિશન લેવાતું હતું 20-25 રૂપિયા, જે ભારત ટેક્સી દ્વારા કોઈ કમિશન નથી અને ભવિષ્યના અમારા બાળકો માટે પણ આના ભવિષ્યનું ઉજળું ભવિષ્ય છે આનાથી ભારત ટેક્સી દ્વારા। અત્યારે અમે કોઈ પણ પેઢીમાં કે કોઈ પણ બેંકમાં અમે જતા હતા, અમને લોનની સુવિધા હતી નહીં। ભારત ટેક્સીમાં ડાયરેક્ટ ડ્રાઈવરને મુદ્રા લોનથી અટેચ કર્યા છે, જેથી અમને અમારા પરિવાર માટે એજ્યુકેશન લોન, વ્હીકલ લોન, કોઈ પણ જાતની લોન લેવી હોય તો એ અમારા માટે સરળ બની છે। सिर्फ 500 रुपया आपको इन्वेस्ट करना है। 3 साल के बाद क्या होगा? भारत टैक्सी 1 रुपया कमाएगी, मानो भारत टैक्सी 25 करोड़ रुपया कमाएगी, तो 25 करोड़ में से 20%, 5 करोड़ रुपया ये भारत टैक्सी के अकाउंट में आप लोगों की पूंजी के नाते जमा हो जाएगा और 80% पैसा किसने कितना किलोमीटर टैक्सी चलाई इसके हिसाब से वापस आपके अकाउंट में डाल दिया। तो अभी तो आपको जो निश्चित किराया मिलना ही मिलना है, मगर आप तो मालिक हो भाई, तो मुनाफे में भी आपका हिस्सा होना चाहिए या नहीं होना चाहिए? तो ये हिस्सा आने वाला। આજ સુધી અત્યાર સુધી લગભગ
21 લાખથી વધારે કસ્ટમર્સ આમાં જોડાઈ ચૂક્યા છે ગુજરાતમાં અને દિલ્હીમાં, અને લગભગ 4.25 લાખ જેટલા ડ્રાઈવર ભાઈઓ અને બહેનો પણ આની સાથે જોડાઈ ગયા છે. તો આમ દિલ્હી અને ગુજરાતથી શરૂ થયેલ આ સરકારી સંસ્થા આવતા એક વર્ષમાં દેશના દરેક મોટા શહેરમાં અને 3 વર્ષમાં દેશના તમામ ભાગોમાં પહોંચી જશે. આ એક એપ્લિકેશન એવી છે અધર એપ્લિકેશનો કરતાં આમાં સારથીનો અવાજ છે. અવાજ તરીકે હું ભારત એપ્લિકેશનમાં એક બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે કામ કરું છું. ભારત એપ્લિકેશનમાં સારથીને 10 લાખનો ઇન્સ્યોરન્સ છે, 5 લાખ મેડિકલ ઇન્સ્યોરન્સ છે. પછી ઘણી બધી સારથીને કોઈ લોન લેવી હોય તો આ ભારત એપ્લિકેશનમાંથી લોન પણ મળશે. ભારત ટેક્સીમાં એક પાર્ટનર તરીકે 5 શેર પણ આપે છે. તો રાતે પણ અન્ય ટેક્સીમાં કે બીજામાં જોઈએ તો રેટ વધી જતા હોય છે ને એવું થતું હોય છે. તો ભારત ટેક્સીમાં એવો કોઈ રેટ વધી જવાનો કે એવો કોઈ પ્રશ્ન નથી. પરિવારને આપણે ક્યાં જઈ રહ્યો છે એ ટેગ કરીને જોઈ પણ શકીએ છીએ કે આપણો પરિવાર ક્યાં પહોંચ્યો અને સુરક્ષિત છે કે નહીં. મિત્રો, એક દેશ ત્યારે મજબૂત બને જ્યારે શ્રમજીવી પોતે ત્યાં માલિક બને. ભારત ટેક્સી એ માત્ર એપ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતની હરતી ફરતી ઓળખ છે. કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈન, દૂરદર્શન, અમદાવાદ. જેઓ કચરામાં પણ સંભાવના જોઈ શકે છે એ જ સાચી દ્રષ્ટિ કહેવાય. અને આ દ્રષ્ટિ કેળવી છે કચ્છના રાજીબેન વણકરે. રાજીબેન વણકરે કચરામાંથી એક એવી કળા શોધી કાઢી કે જે સ્વચ્છતા, સ્વાવલંબન અને પર્યાવરણ સુરક્ષાની ગૌરવશાળી યાત્રા બની. ત્યારે ગુડ ન્યૂઝ ગુજરાતમાં જોઈએ રાજીબેન વણકરની આ પ્રેરણાદાયી કહાની. કચ્છના ભુજ તાલુકાના અવધનગરમાં રહેતા આ છે રાજીબેન વણકર. વણાટ કામ સાથે જોડાયેલા અને એક સમયે સંઘર્ષભર્યું જીવન જીવતા રાજીબેને પર્યાવરણના દુશ્મન એવા પ્લાસ્ટિકને પોતાનું હથિયાર બનાવ્યું. પ્લાસ્ટિકમાંથી વણ્યો આશાનો એ તાંતળો અને થઈ ક્રાંતિકારી શરૂઆત. ફેંકી દીધેલા પ્લાસ્ટિકમાંથી બનવા લાગ્યા હસ્તકલાના અદ્ભુત, મજબૂત અને ટકાઉ નમૂના. मैं एक संस्था में काम करती थी, वहाँ पे मुझे दिखा कि वेस्ट प्लास्टिक का भी वीविंग हो सकता है. तब हमने सोचा कि हम ना क्यों ना ये भी हम भी काम करें, ताकि वीविंग तो होता रहेगा लेकिन साथ में पर्यावरण भी बचेगा. तो तब से हमने ये एक सखी मंडल बनाया, ग्रुप बनाया बहनों का, और बहनों को मैंने ट्रेनिंग किया. सबसे पहले मैंने सीखा था और वहाँ से और बहनों को मैंने सिखाया. जैसे कि हमने सब्जी ली या फिर फ्रूट लिया तो उसके साथ कैरी बैग हमको मिलती है, लेकिन हम लोग क्या करते हैं, उसको थ्रो कर देते हैं. हमने क्या किया है, उसको कलेक्ट करके उसको वॉश करते हैं, फिर 2 दिन सुखा के फिर उसकी पट्टी काटते हैं. उसके बाद फिर उसकी बुनाई होती है. जैसे कपड़े की बुनाई करते हैं वैसे ही हम लोग प्लास्टिक की बुनाई करते हैं. फिर उसके बाद कुछ प्रोडक्ट बनाते हैं. जब हमने शुरू किया था तब मेरे साथ सिर्फ 3-4 महिलाएं जुड़ी थी, लेकिन अभी हमारे साथ कम से कम 100 से 150 महिलाएं जुड़ी हुई है. और पिछले 2012 से हम लोग ये काम करते हैं. वैसे तो हमारा बहुत काम है वीविंग का, लेकिन हम प्लास्टिक इसीलिए किया कि पर्यावरण को बचाने के लिए. तो हम हर गांव जाते हैं, और गांव जो कोने में गांव है जहाँ पे कोई काम नहीं, ऐसी बहनों को हम वो काम भी देते हैं. उनको बोलते हैं कि हमको पर्यावरण बचाना है, और साथ साथ में हमको बेरोजगार जो है उसको रोजगार भी बहनों को देना है. अभी हमारे पास लगभग 20 से 22 जितने गांव हैं जो अलग अलग तालुके में आते हैं. तो हर गांव की बहनों को हम रोजगार देते. लगभग 150 जितनी महिलाएं हैं. तो वो सब अपने अपने आसपास की महिलाओं से भी बात करती है कि आपके पास जो भी प्लास्टिक है वो हमको दे देना, वो हम तक पहुंचाती है. कुछ लोग होती है वो कलेक्ट करती है, जिसको हम लोग 20 रुपये केजी या 30 रुपये केजी दे देते हैं. फिर उसको कट करने वाली जो महिला रहती है उसको 150 हम लोग देते हैं. फिर उसके बाद जो बुनाई करने वाली रहती है उसको 200 रुपये दे देते हैं. उसके हिसाब से क्या रहता है, जो घर बैठी महिलाएं हैं, जिसके छोटे बच्चे हैं, या फिर जो बड़ी उम्र की जो औरतें रहती है, जो बाहर नहीं जा पाती हैं, जिनसे कुछ काम वैसे हो नहीं पाता बाहर जाकर, वो लोग हमारा काम करती है. રાજીબેને આ કલાને લંડન ખાતે પણ પ્રદર્શિત કરી અને ખૂબ ચાહના મેળવી. તેમના આ કાર્યો માટે તેમને પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. इस काम से हमको 2 अवार्ड मिला है सर. एक जानकी देवी बजाज अवार्ड मिला है, और एक हमको स्वजल शक्ति सम्मान जो हमारे राष्ट्रपति के हाथों से हमको एक अवार्ड मिला है. तो हमको नहीं पता था कि हमारा ये जो काम है इतना आगे तक जाएगा, लेकिन जितना मैं सोचा था उससे कहीं ज़्यादा हम आगे
काम कर रहे हैं और भी आशा है कि और आगे जाएंगे और बहनों को इसमें हम लेके जाएंगे। पहले एकदम से बेरोजगार थी मैं 2012 की बात करूं तो, लेकिन उसके बाद जब पता चला कि जब एक जूथ बनाते हैं सखी मंडल जो बचत करते हैं सरकार में, तो बहुत बहनों को उसमें लाभ मिलता है सरकार की तरफ से, हमको पता चला। तब से हमने एक सखी मंडल बनाया 2016 से, और तब से हमने लोन लिया उसकी तरफ से। हमको जब लोन मिलता है उसके बहुत कम ब्याज पड़ता है और ब्याज भी वापस मिल जाता है बाद में। तो वो आज हम जो कुछ भी है सरकार की तरफ से, संस्थाएं भी है ऐसी, लेकिन सरकार का भी सपोर्ट है हमको। રાજીબેનની આ સફર શીખવે છે કે સમસ્યામાં સમાધાન પણ છુપાયેલું છે, જરૂર છે એક નવી દ્રષ્ટિની। ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ। દેશ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની શક્તિથી ભવિષ્યની સુખ અને સગવડોની નવી શક્યતાઓ ઊભું કરી રહ્યું છે। ત્યારે તાજેતરમાં યોજાયેલી એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ગુજરાતે પોતાની આગવી છાપ છોડી છે અને આઈઆઈટી ગાંધીનગરના એઆરસી કમાન્ડ સેન્ટર મારફતે જળવાયુ પરિવર્તનના પૂર્વાનુમાનને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવામાં આવ્યું। સાથે જ એઆઈ આધારિત ટેકનોલોજી અને મેડિકલ ક્ષેત્રના ઘણા મોડેલ્સ પણ રજૂ કરવામાં આવ્યા। ત્યારે ચાલો જોઈએ ખાસ રિપોર્ટ કે જેમાં એઆઈ માત્ર કલ્પના નહીં પરંતુ હકીકત બનીને નવી દિશા બતાવી રહ્યું છે। આઈઆઈટી ગાંધીનગરની HAIX લેબ દ્વારા વિકસિત પહેલો પ્રોજેક્ટ છે ગેસ કંટ્રોલ હિન્દી વર્ચ્યુઅલ કીબોર્ડ। આ એક હેન્ડ્સ ફ્રી સિસ્ટમ છે જે વ્યક્તિ પોતાની આંખોની હિલચાલથી નિયંત્રિત કરી શકે છે। આ ટેકનોલોજીમાં આઈ ટ્રેકિંગ સાથે સાથે શરીરના ન્યુરો સિગ્નલ્સ જેમ કે EMG અને EEGનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। સૌથી ખાસ વાત એ છે કે તેમાં 22 મુખ્ય ભારતીય ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ટેકનોલોજી એવા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે જેઓ બોલી શકતા નથી અથવા જેમના હાથમાં મર્યાદિત શારીરિક ક્ષમતા છે, જેમ કે સ્ટ્રોકના દર્દીઓ, સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળકો અથવા ન્यूरोलॉजिकल समस्याओं થી પીડિત લોકો। एक ट्री बेस्ड वर्चुअल कीबोर्ड डिजाइन किया है जिसमें 10 बॉक्स में हम सारे 100 के 100 कैरेक्टर्स को ला सकते हैं और उससे आप हिंदी में, इंग्लिश में और 22 भाषाओं में लिख सकते हो। आपको जो भी लिखना है जस्ट आंख से आपको वहां पे देखना है और देखने के साथ साथ वो कमांड एग्जीक्यूट हो जाएगा और वो लिख सकते हो। आप टच भी कर सकते हो, आपने जहाँ पे भी कैरेक्टर्स है वहाँ पे टच किया तो एक आराम से आप लिख सकते हो। उसके बाद हमने उसमें आई ट्रैकिंग के साथ साथ हमने उसमें EMG सिग्नल क्या होता है, जैसे आप हाथ में मसल्स होते हैं तो मसल्स में अगर आपने ओपन किया, क्लोज किया, ये डिटेक्ट हो गया, उसके थ्रू आप कंट्रोल कर सकते हो। બીજો પ્રોજેક્ટ છે મલ્ટી મોડલ સ્માર્ટ એલિવેટર સિસ્ટમ। આ માત્ર એક લિફ્ટ નથી પરંતુ સમાવેશી બુનિયાદી ઢાંચાની નવી વ્યાખ્યા છે। આ સ્માર્ટ એલિવેટર ટચ સાથે સાથે અવાજ જેવા કે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી અને આંખોના ઇશારાઓથી પણ સંચાલિત કરી શકાય છે। 4th ફ્લોર, 7મો માળ। આ ખાસ કરીને દ્રષ્ટિબાધિત અને શારીરિક રીતે અસક્ષમ વ્યક્તિઓ માટે અત્યંત ઉપયોગી છે। આનાથી લિફ્ટનો ઉપયોગ વધુ સુરક્ષિત, સરળ અને સ્વતંત્ર રીતે કરી શકાશે। मॉड्यूलर कंट्रोलर बनाया है, उसमें हमने अभी 3 भाषाओं को इंक्लूड किया है, गुजराती भाषा, हिंदी और इंग्लिश लैंग्वेज। और इसमें आप बोल सकते हो कि मुझे कौन से फ्लोर पे जाना है एंड वॉइस के बेसिस पे लिफ्ट आपको उस फ्लोर पे ले जाएगी। ભારતના શહેરો આજે વધતા પૂરના જોખમ, અતિશય વરસાદ અને જળવાયુ પરિવર્તનની પડકારોનો સામનો કરી રહ્યા છે। આવા સમયમાં આઈઆઈટી ગાંધીનગરે એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પોતાનું એઆઈ રેઝિલિયન્સ એન્ડ કમાન્ડ સેન્ટર એટલે કે ARC રજૂ કર્યું હતું। આ કેન્દ્ર શહેરો માટે રિયલ ટાઈમ પૂર પૂર્વાનુમાન, દ્રશ્ય વિશ્લેષણ અને ઝડપી નિર્ણય સહાય પૂરી પાડશે। ડેશબોર્ડ ઉપર ડેમમાં કયા પ્રકારની તૂટફૂટ થશે, તો કયા પ્રકારે પાછળ ડાઉનસ્ટ્રીમની અંદર પાણી વહેતું થશે, કેટલા સમયની અંદર પાણી ક્યાં પહોંચશે, એના કારણે શું શું પ્રભાવિત થશે, કેટલો વિસ્તાર, કેટલી ઊંડાઈ સાથે કેટલા લોકો એનાથી પ્રભાવિત થશે અને એને સલામત સ્થળે ખસેડવા હોય તો આપણી પાસે કેટલા સલામત સ્થળો નજીકમાં છે। આ બધી જ વસ્તુઓ એક જ ડેશબોર્ડ ઉપર આવી જાય એની અમે વ્યવસ્થા આખી વિકસાવી દીધી છે। અમે લગભગ અત્યાર સુધીમાં 20 ડેમ એ આની અંદર ડેમ બ્રેક એનાલિસિસ કરી એને પ્રોપરલી કેલિબ્રેટ કરી
અને અમે ડેમ ઓથોરિટીઝને બતાવી દીધા છે. આઈઆઈટી ગાંધીનગર રિસર્ચ પાર્કમાં સ્થાપિત આ કેન્દ્ર પ્રતિક્રિયાત્મક આપત્તિ વ્યવસ્થાપનથી આગળ વધીને ડેટા સંચાલિત જળવાયુ જોખમ વ્યવસ્થાપનની દિશામાં કામ કરશે. ઝડપી સિમ્યુલેશન અને લાઈવ ઇન્ટેલિજન્સ દ્વારા ભારે વરસાદ દરમિયાન પ્રતિક્રિયા સમય ઘટશે, જેથી આર્થિક નુકસાન ઓછું થશે અને સંવેદनशील समुदायों ने વધુ સારી સુરક્ષા મળશે. अब आपने देखा कि यहाँ पर बाढ़ है, यहाँ पर पानी इकट्ठा है और आप इस शहर के लिए कंट्रीब्यूट करना चाहते हैं, तो हमने एक डिसीजन सपोर्ट सिस्टम बनाया. आप उस टूल पर जाइए, आपको अपना नाम, फोन नंबर कुछ नहीं डालना है अगर आपको प्रिवेसी की चिंता है, पर आप उस लोकेशन की एक फोटो डाल सकते हैं, फोटो नहीं भी डाल सकते हैं, बट वो आपकी जो लोकेशन है उसको लॉक करके हमारे डैशबोर्ड में इंफॉर्मेशन भेज देगा कि इस कोऑर्डिनेट पर एक व्यक्ति इतना पानी रिपोर्ट कर रहा है और वो डैशबोर्ड के अंदर आएगा. वो हमारे मॉडल्स को ट्रेन करेगा. अगर वो सिवियरिटी हाई है तो वो एक अलर्ट इशू करेगा. तो आपका डिसीजन प्लस एक्शन इज कंबाइंड बिकॉज ऑफ दिस डेटा चेन. એઆરસી સેન્ટર શહેરોને એક ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ તરીકે જુએ છે, જ્યાં પાણી, પરિવહન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમુદાય એકબીજા સાથે જોડાયેલા છે. આ પહેલ વિકસિત ભારત 2047ના વિઝન સાથે પણ જોડાયેલી છે, જ્યાં શહેરો માત્ર સ્માર્ટ નહીં પરંતુ રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ હોય. આઈઆઈટી ગાંધીનગરનો આ પ્રયાસ દર્શાવે છે કે જ્યારે ટેકનોલોજીનો ઉદ્દેશ માનવ કલ્યાણનો હોય તો નવીનતા સમાજમાં વાસ્તવિક બદલાવ લાવી શકે છે. લક્ષ્મણ રાજપૂત સાથે ગાંધીનગરથી સુમન બોરાણાનો રિપોર્ટ. મિત્રો, વ્યક્તિનો શોખ અને પેશન તેને જીવનમાં નવી ઊંચાઈઓ સુધી લઈ જાય છે. અને આજે વાત કરવી છે ગોધરાના નિવૃત્ત તલાટી શાંતિલાલ પરમારની, કે જેમણે પોતાના શોખ વડે એક નવી ઓળખ મેળવી છે. તેમણે 27,000થી વધુ માચીસના ખોખા અને પોસ્ટલ સ્ટેમ્પનો સંગ્રહ કર્યો છે અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે આજે ચાલો જોઈએ શાંતિલાલ પરમારના આ અનોખા કલેક્શન વિશે આ ખાસ અહેવાલમાં. વર્તમાન સમયમાં જ્યાં મોબાઈલ અને કોમ્પ્યુટરની દુનિયામાં યુવા પેઢી વધારે ધ્યાન આપી રહી છે, ત્યાં ગોધરાના શાંતિલાલભાઈ એક અનોખી ઓળખ બનાવી ચૂક્યા છે. બાળપણથી જ દેશના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સાચવવાની ભાવનાથી પ્રેરિત થઈ તેમણે પોસ્ટલ સ્ટેમ્પ, ચલણી નોટો, સિક્કા, પોસ્ટકાર્ડ અને માચીસના ખોખા એકત્રિત કરવાનો શોખ વિકસાવ્યો. વર્ષો સુધીના આ સતત પ્રયત્ને આજે તેમને એક સામાન્ય વ્યક્તિમાંથી એક જીવંત મ્યુઝિયમ બનાવી દીધા છે. મને વાંચનનો ખૂબ જ શોખ છે અને એક વખત મારા હાથની અંદર એક પેપર આવ્યું અને પેપરની અંદર બધા વિશ્વ વિક્રમો જાત જાતના લોકોએ કરેલા એ મેં વાંચ્યું અને મેં જોયું. ત્યાંથી મને પ્રેરણા મળી કે હું પણ આવું કંઈક કરું. તો મને સસ્તું ને સારું આ માચીસો લાગી. એ આપણને દરેક જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે છે. એ વિચાર મેં દિવાસળીની છાપો ભેગી કરવાનો શોખ થયો. આજની તારીખે મારી પાસે 27,500 જેટલી અંદર અલગ અલગ પ્રકારની માચીસો છે. એ માચીસો મેં થીમ વાઇઝ બનાવેલી છે. જેમ કે ટ્રાન્સપોર્ટ, તો ટ્રાન્સપોર્ટની અંદર બળદગાડાથી માંડી અને જેટ પ્લેન સુધી, સ્ટીમર, શીપ, કાર બધું આવી જાય. એ પ્રમાણે એનિમલ, એ પ્રમાણે બર્ડ્સ, ફ્લાવર, ફૂડ, એ રીતે મેં બધી માચીસો ભેગી કરી છે. મારી કરીને વિશ્વની નાનામાં નાની માચીસ પણ છે, મોટામાં મોટી માચીસ પણ છે. અલગ અલગ પ્રકારની હોટલોની પણ મેચબોક્સ મારી પાસે છે. 100 વર્ષ જૂની જે તે સમયે જ્યારે આપણા ગુલામ હતા એ વખતે રાજા રવિ વર્માએ એમણે પેઇન્ટિંગ બનાવ્યા હતા અને એ પેઇન્ટિંગના આધારે ઓસ્ટ્રિયા, સ્વીડન, જર્મની અને જાપાનની અંદર સૌપ્રથમ આપણી માચીસ ત્યાં એ લોકો લેબલ છાપતા હતા અને એના આધારે એ દિવાસળી બનીને અહીં આવતી હતી. આઝાદી પૂર્વેની દુર્લભ ચલણી નોટો પણ તેમણે સંભાળી રાખી છે. દરેક વસ્તુ પાછળ ઇતિહાસ છુપાયેલો છે અને શાંતિલાલભાઈ આ ઇતિહાસને જીવંત રાખી રહ્યા છે. જેમ કે અત્યારની યંગ જનરેશન અમે લોકો ફોનમાં અને વધારે બિઝી રહીએ, પણ એવી આવા સમયમાં બી અમને જેમ ટિકટોની છાપોનું કલેક્શન બતાવે છે અમને લોકોને સાચું તાજુબ થાય છે અમને એવું, ને મને ગર્વ છે કે મારા પિતાશ્રી છે. અદ્ભુત શોખ છે એમનો અને એમણે જૂની સંસ્કૃતિ, નવી સંસ્કૃતિ, દેશ વિદેશની અલગ અલગ મેચબોક્સ એનું એ કર્યું છે, પાલન કર્યું છે. અને એક દરેક જગ્યાએ દાખલા તરીકે અમે બી ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. એમના ઘણા મહાન
વિભૂતિ સાથે ફોટા છે, અવારનવાર અમે એમને સોશિયલ મીડિયા પર પ્લસ છાપાઓમાં પણ જોતા હોઈએ છીએ. બહુ મહેનતનું કામ છે અને ખાસા બધા દેશોમાં પણ એમણે એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે, ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં. ભારત સહિત યુકે, જાપાન, જર્મની અને પાકિસ્તાન જેવા દેશોના કુલ 27,500 માચિસના ખોખા તેમણે સંગ્રહિત કર્યા છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે તેમને એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, દેશ વિદેશમાં યોજાયેલી વિવિધ પ્રદર્શનોમાં તેઓ પોતાના સંગ્રહનું પ્રદર્શન કરી ચૂક્યા છે અને અનેક સન્માનો પણ પ્રાપ્ત કર્યા છે. આના સિવાય મારી પાસે 1 પૈસાથી માંડી અને 1,000 સુધીના સિક્કાઓ પણ મારી જોડે અલગ અલગ પ્રકારના સિક્કા છે. તેમજ મારી પાસે 20થી 25 દેશોની પ્લાસ્ટિકની ચલણી નોટો પણ મારી જોડે છે. તેમજ ભારતની પણ ચલણી નોટો મારી પાસે અલગ અલગ પ્રકારની નોટો છે. મારી પાસે પોસ્ટકાર્ડ લગભગ 650 જેવા મારી કને પોસ્ટકાર્ડ પણ છે. ટપાલ ટિકિટો પણ મારી કને અલગ અલગ પ્રકારની મારી કને છે. વર્લ્ડની નાની છે, મોટી છે, લાંબી ટિકિટ છે, સોનાની, ચાંદીની, મોતી ભરેલી, સોના 22 કેરેટ ગોલ્ડની, ગ્રામોફોન રેકોર્ડવાળી, આવી વિવિધ પ્રકારની મારી પાસે સ્ટેમ્પો પણ આવેલી છે. મારી પાસે હેતુ એ જ છે કે આજની તારીખમાં ગેસ લાઇટરો આવી ગયા છે, આ દિવાસળી લગભગ મૃતપ્રાય સ્થિતિ પર આવી ગઈ છે. તો લોકોને ખબર પડે કે આપણા દેશની અંદર ભારતમાં આવી જાતની દિવાસળી હતી. શાંતિલાલભાઈ આજે પણ પગપાળા ફરતા હોય ત્યારે માચિસના ખોખા કે ટિકિટ એકત્ર કરવામાં કોઈ સંકોચ અનુભવતા નથી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગોધરાથી વિવેક ત્રિવેદીનો રિપોર્ટ. એક સમય હતો જ્યારે બેકપાઇપર બેન્ડ માત્ર સૈનિક દળ કે રાજકીય સમારંભોમાં જ સાંભળવા મળતું હતું, પરંતુ આજે એ જ પરંપરા અંબાજીના જંગલ વિસ્તારમાંથી પોતાની ઓળખ મેળવી રહી છે. જ્યાં દીકરીઓ લાકડા વીણતી હતી, આજે એ જ દીકરીઓ બેકપાઇપરના મધુર સ્વર વડે દેશભરમાં પોતાની ઓળખ બનાવી રહી છે. અને આ બેન્ડ એટલે આદિવાસી બાલિકા બેકપાઇપર બેન્ડ. તો ચાલો જાણીએ આત્મનિર્ભરતા તરફ આગળ વધતી આ દીકરીઓની પ્રેરણાદાયી સફર. અંબાજી શક્તિ અને આસ્થાનું પવિત્ર ધામ, પણ અહીંથી એક નવી શક્તિ પણ જન્મી છે, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલા એક અનોખા પ્રયાસે અંતરિયાળ વિસ્તારની દીકરીઓનું જીવન બદલી નાખ્યું. 150 જેટલી દીકરીઓને દત્તક લઈને તેમણે આ દીકરીને શિક્ષણ સાથે બેકપાઇપર બેન્ડની વિશેષ તાલીમ આપવામાં આવી અને સતત 3 વર્ષના કઠિન અભ્યાસ અને પ્રેક્ટિસ બાદ આ દીકરીઓ આજે બ્યુગલ, બેકપાઇપર, સેક્સોફોન તેમજ ડ્રમ જેવા વાજિંત્રો પર પ્રભુત્વ મેળવી ચૂકી છે. અમે પહેલાં જંગલોમાં રહેતા હતા, લાકડા કાપતા હતા, પથ્થર કાપતા હતા. પછી અમને આ શ્રી શક્તિ સેવા કેન્દ્ર છાત્રાલય સાથે જોડ્યા અને અમે આજે બેકપાઇપર બેન્ડ વગાડીએ છીએ. અમે પહેલાં બહાર નહોતા નીકળી શકતા. આ બેન્ડ થકી અમને જુદી જુદી જગ્યા પર પરફોર્મન્સ કરવા મળે છે. અમે જુદી જુદી જગ્યા ઉપર ભાગ લઈએ છીએ અને અમે 7 જિલ્લાઓની 11 ટીમો વચ્ચે બીજો સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જે અમારા માટે ગર્વની વાત છે. पहले हमने यहाँ पे कई बच्चों को भिक्षावृत्ति से बाहर लाया और उन बच्चों का एक बैकपाइपर बैंड बनाया. जो बच्चे उसी क्षेत्र में भिक्षावृत्ति से जुड़े थे, आज वो बच्चे वहाँ पे नमामि अम्बे आरती के द्वारा माँ की आराधना और स्तुति कर रहे हैं. उन बच्चों की क्षमताओं के साथ जब बैकपाइपर बैंड का अद्भुत प्रदर्शन हुआ तो हमने यहाँ की नारी शक्ति को पहचाना. अदर स्कूलों में जो होता है वो बच्चे बहुत सेंसियर होते हैं, सिटी के होते हैं, तो उनको जो बताओ एक ही बार में समझ आता है. इन बच्चों ने तो कभी बैकपाइपर बैंड के बारे में जानते ही नहीं थे. ये जंगलों में रहते थे, वहाँ पे लकड़ियाँ काटते थे, उनको वहीं जंगलों तक ही सीमित थे. तो उनको हम जंगलों से बाहर निकाल के यहाँ पे ट्रेनिंग देते हैं बैकपाइपर बैंड का. तो अभी ये बच्चे इधर श्री शक्ति छात्रालय में रहते हैं, जो इनको हम बैकपाइपर बैंड का ट्रेनिंग दे रहे हैं. पिछले 3 सालों से ट्रेनिंग करवाते, पिछले 3 सालों से ट्रेनिंग पूरा करते हुए आज जाके गर्ल्स बैकपाइपर बैंड इस मुकाम तक पहुंचा है. इन बच्चों को जो प्रोत्साहित रकम मिलती है, बड़े बड़े इवेंट में जाते हैं, वो इन बच्चों को ऊपर खर्च किया जाता है. जैसे बच्चों का ड्रेस हो गया, बच्चों का इंस्ट्रूमेंट हो गया, बच्चों को रहने खाने का सारा सब उसी जो बड़े बड़े प्रोत्साहन पुरस्कार मिलते हैं, उससे बच्चों को आगे बढ़ाया जाता है और दिया जाता है. આ
બાલિકા બેકપાઇપર બેન્ડ માત્ર અંબાજી સુધી સીમિત નથી, પરંતુ દેશના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં પણ પોતાની હાજરી નોંધાવી ચૂક્યું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં સફળ પ્રદર્શન પણ સામેલ છે. એક દિવસ ઉષામાં અમારે ત્યાં આવ્યા એટલે અમારી પરિસ્થિતિ સમજીને અમને અહીંયા લાવ્યા, એટલે અમને શીખવાડવામાં આવે છે બેન્ડ, બધું બેકપાઇપ બેન્ડ અમને શીખીને બધા અમને બધું આવડે છે. અમારે નોકરી લઈને આગળ વધી અને ઘર પરિવારનું નામ રોશન કરવા માંગીએ છીએ. અમે અલગ અલગ સ્થળો પર પરફોર્મન્સ કરવા જઈએ છીએ. ત્યાંની જે આવક આવે છે એ અમારા સર લે છે અને પછી બધી છોકરીઓને આપી દે છે. એવી રીતે અમે પોતાની જાતે પરફોર્મન્સ કરીને પોતાના પગ ઉપર સદ્ધર થયા છીએ અને આત્મનિર્ભર બન્યા છીએ. બેકપાઇપરનો સ્વર માત્ર સંગીત નથી, તે આ દીકરીઓના સપનાનો અવાજ છે. અંબાજીની આ આદિવાસી બાલિકાઓએ સાબિત કર્યું છે કે શિક્ષણ, માર્ગદર્શન અને સંકલ્પ હોય તો જંગલમાંથી પણ સફળતાનો માર્ગ નીકળી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી મહેન્દ્ર અગ્રવાલનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આજની આ સકારાત્મક વાતો સાથેનો આ કાર્યક્રમ આજે અહીં જ પૂર્ણ કરીએ છીએ. પરંતુ આપ જે ઈમેલ દ્વારા અમને આવી જ પોઝિટિવ ખબરો મોકલતા રહો છો, એના કારણે જ અવનવી વાતો અને સકારાત્મક ખબરો અમે આપના સમક્ષ લઈને આવતા રહીએ છીએ. તો દર્શક મિત્રો, આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.